કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોંડલ ગામમાં. આપણે ગૌરી ગીર ગૌશાળામાં. તો આપણે આ ઓનર છે ત્યાંના. ભાઈ કેમ છે? મજા. ભાઈ તમારું નામ જણાવજો ને પેલા. મારું નામ ઉદય મકવાણા છે. હા હા. અને કેટલા વર્ષથી આ ગોપાલન કરી રહ્યા છો? 2011 થી રાખ. હા હા. એટલે તમને શોખ ક્યાંથી જઈ ગયો ગાયું રાખો કે મારે શોખ ગાયું તો રાખવી અમારે જ છે? પહેલેથી રાખતા એમ ગઈ હા ગયા. બરોબર બે ત્રણ એવી રાખતા એટલે શોખ હતો તો હા 2011 થી ચાલુ. બરોબર. હવે આપણે ભાઈ આ ગાયની વાત કરી તો આ ગાય વિશે થોડી ઘણી માહિતી આપજો. આ તમારી કઈ ગાય છે? આનું નામ જસોમતી છે હા હા અને આપણે આ મતવાનો કુંડો કરીને હતો હા એની દીકરી. બરોબર. અને ઉંમરની વાત કરી તો ઉંમરની તો આ 2 વેતર વિયાણી છે. કેટલું દૂધ કરતી છે અંદાજે? દૂધ એનું 9 લીટર છે 9 લીટર. અને અત્યારે 5 મહિના થયા વિયાણે તો હા 6 લીટર દૂધ છે. હા બરોબર. અને આજી તમારી કઈ ઘા છે ઓલી? હા, ખાંડી. એ સિંગ પેટર્ન એમ છે હો બાકી. હા હા. ખાંડીની થોડી ઘણી માહિતી આપજો. ખાંડી આપણે પ્રદ્યુમન ખાંડીઓ કરીને બોલ છે ભાવનગરનો, હા એની દીકરી છે. હા હા બરોબર. પ્રદ્યુમન નો ખાંડો કરીને છે. પ્રદ્યુમન નામ જ પ્રદ્યુમન, એનું નામ જ બીજું ખાંડીઓ. ખાંડીઓ કરીને. હા 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 બરોબર. આ એની દીકરી છે હા અને તમે આનું નામ જ ખાંડી ખાંડી. હા, હા હા બરોબર. ને આની ઉંમરની વાત કરી તો આ હજી પેલું વેતર વિહાણું. પેલું વેતર વિહાણી એમ ને? હા બરોબર. હજી ઓલી તમારે છેલ્લે બાંધી ઈ કઈ ગા? એ આપણે ભીમ કેજીજીએસ ની અને ગોંડલિયાની દીકરીની દીકરી. ગોંડલિયાની દીકરી. દીકરીની દીકરી. હા બરોબર. એટલે ભુવનેશ્વરી પીઠનો ઓલો ગોંડલિયો બોલ હતો ઈ. હા, હા હા બરોબર. ને આની ઉંમરની વાત કરી દીધી. પેલું વેતર વિહાણું. પેલું વેતર વિહાણ. હા બરોબર. ને અત્યારે આની માથાવટ મિત્રો તમે જોઈ શકો છો. સિંગ પેટર્ન જેવો મિત્રો, એની કાન પેટર્ન જેવો, એનું બોડી સ્ટ્રક્ચર જેવું. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ તમારે ગાયું પણ તમે રાખો થોડીક, પણ ગાયું બેસ્ટ બધી ગાયું રાખો. શોખ એને જ કહેવાય. હા હા બરોબર. હવે આમાં તમે અત્યાર લગીમાં જ્યારથી તમે ગોપાલન કરો છો ત્યારથી તમે ગાયુંમાં ક્યાં ક્યાં નંદી યુઝ કરેલા? નંદી તો આપણે સીમન વધારે યુઝ કરેલા હા ભાવનગર. હા હા ગોંડલિયો છે, પાંડેરીઓ છે, હા રૂપા ટીલો છે, હા હા રૂપા રેલડીનો છે, એવી રીતના અલગ અલગ. અલગ હા અલગ કરેલા. અને આના કઈ વાછડી વાછડા હે? હા, ચારેય ને વાછડી છે. હા હા બરોબર. ને એનો વાળો પણ નોખો છે. નોખો ઓલો. તો હાલો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડ્યા રહેજો. આપણે વાછડા વાછડીના વાળામાં પણ જઈ. અને જી તમારી આ ગા છે, હમ આ કઈ ગા છે? આપણે રૂપા ટિલક. હા બરોબર. આ તમારી ગાયુંમાં ઈ એક જોવામાં આવે કે ગાયું અજાણ્યા વ્યક્તિ આવે પણ માથું ઉલારે નહીં. શાંતિ. નકર અત્યારે જે ગીર કેટેગરીની ગાયો આવે ને એ બધી ગાયોમાં એ ખાસિયત હોય પોતાના માલિકનું રક્ષણ કરે. પણ તમારી ગાયોમાં આમ કોઈ દી આમ અજાણ્યું નહીં, આમ ગમે એ વ્યક્તિ આવે. એમ તો આ થોડીક ભડકે તો છે. હા હા બરોબર. આ અને બે એવી છે થોડીક આમ અજાણ્યા થોડો અને ભાઈ જે તમારા ગૌશાળાની અંદર એટલે તમે ટૂંકમાં આ ગોપાલન કરો છો, તમારે ગૌશાળા જ કહી શકાય આપણે કે ગાયનું તમે ગોપાલન કરો છો બરોબર. હવે તમારે કેટલા વર્ષથી ગોપાલન કરી રહ્યા છો તમે મને જણાવ્યું, પરંતુ પેલા તમારે કઈ ગા હતી? સૌથી પહેલામાં પહેલી ગૌરી કરી નથી. ગૌરી કરી. હા હા બરોબર. એ ગૌરી ગા. અને ગૌરી ગામાંથી પછી તમે પરચેસ કરી હતી કઈ ગાયું કે આ બધો વંશ વેલો એનો જ છે? એટલે આ ગોરેની બેન કરી નથી, આ એના વેલામાં છે. આ એના વેલામાં. આ પાડિયાદ લાઈન ની જૂની. આ પાડિયા ઓલી બંકલ લાઈન. બણકર લાઈન. બંકલ લાઈન. આની ઉંમર છે 20 થી 21 વર્ષ ઉંમર. હા બરોબર. હવે આને આ સિંગડું કા કાઢ નાખ્યું હોય? કમોડી થઈ છે. હા હા બરોબર. ઓપરેશન. અને આ કેટલા વેતર વિહાણી છે હાલમાં? વેતર તો 20-21 વર્ષની છે. 16 વેતર તો વિહાઈ ગયું છે આરામ. આની ઉંમરની વાત કરી તો ઉંમર 20 થી 21 વર્ષ. તો તમારે દૂધમાં ગાય છે? દૂધમાં એની જુવાનીમાં મેં 10 લીટર જોયેલું છે. અત્યારે તો ઉંમર થઈ ગઈ 21 વર્ષ. અત્યારે વિહાણેલી છે 1.5 મહિનો તો 6 લીટર દૂધ કરે. તો 6 લીટર દૂધ કરે. હા બરોબર. તો મિત્રો આનો રંગ તમે જોઈ શકો છો. બંકલ લાઈનમાં જે આવે પાડિયા તમે જો એનું ઓડા સ્ટ્રક્ચર તમે જો. તો મિત્રો આ ગાય તમને કેવી લાગી તો જરૂર કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ આપણે હાલો હવે તમારે જે વાછડા વાછડીનો વારો છે
ત્યાં જઈએ. હા, થોડોક સ્ટોપ બોપ કરવું. આ કની વાછડી છે? આ કુંડાવાળી તમને બતાવી ને હા, એને. એની જ વાછડી. હા. હા, બરોબર. અને ઓલો જે વાછડો બેઠો એ કેનો? વાછડો નથી, વાછડે એ ખાંડીની વાછડી. ખાંડી ખાંડીની. અને આલોક. આલોકની વાછડી. હા હા, બરોબર. ઓલી લીલડી એ લીલડી ઓલી. ઓલી છેલ્લે બાંધી નહીં, હા હા ગોંડલિયા વાળી એની. હા, બરોબર. હવે ભાઈ, આ બધી વાછડિયું બોડી સ્ટ્રક્ચરમાં હે ને માથાવટ ને કાન પેટર્નમાં હે, તો તમે ફરજિયાતપણે એને 2 આચર 1 આચર ધવરાવી જ દેતા બે હશો. આચર તો દવડાવવાના. હા, વિયાય ત્યારે અડધો આચર 1 આચર ધવરાવતા હશો ને? હે ત્યારે 1 આચર તો દાવી દે, બે દાવી જાય. હા હા, બરોબર. ફરજિયાતપણે બે ધવરાવી બે તો દેવાનું. દવડાવવાના. હા હા, બરોબર. એનું કારણ શું? 2 આચર ધવરાવો તો વધારે આમ સારું રહે, એમ એટલે પોષણ હરખું મળે, પોષણ હરખું મળે, એટલે ગ્રોથ થાય ગ્રોથ ટૂંકમાં તમારે. ગ્રોથ જલ્દી થાય. એમ જેમ દૂધ આપે એમ ગ્રોથ થવાનો જ છે. હા હા, બરોબર. તો મિત્રો તમે આ વાછડા વાછડી તમે જોઈ શકો છો. માધુરી હાલે બરોબર. હાલે હાલો હાલે માધુરી હાલો હાલો. નથી ઉભી થઈ, નકર તો અત્યારે ઉભી થઈ ગઈ ને હાલતી છે. હવે જે તમારી વાછડી છે એના વિશે થોડી ઘણી માહિતી આપો. આનું નામ રૂપા હે. હા. આની માં કુંડાની રહી અને આનો બાપ રૂપા લીલડીનો ભાવનગર. રૂપા લીલડી ભાવનગરનો. હા, બરોબર. આની ઉંમરની વાત કરી દો ભાઈ. ઉંમરની વાત કરીએ તો 4.5 મહિનાની થઈ છે. 4.5 મહિનાની થઈ. 4.5 5. હા હા, બરોબર. અને આ જે વાછડી છે આના વિશે થોડી ઘણી માહિતી આપો. એનું નામ સુધા રાખ્યું હે. હા. અને એની માં ખાંડી રહી અને બાપ આપણે આલોક ભાડવા. આલોક ભાડવા. હા હા, બરોબર. આ લીલડી રહી વાછડી. ઈ કેની વાછડી? એ આપણે સાગ 10,037 ને. હા, બરોબર. એસએજી. હા, બરોબર. ને આ વાછડી એ આપણે ઓલી પાડિયાદ વાળી કાબરી રહી એની. હા હા. અને બાપ આપણે જય 234. જય 234. હા હા, બરોબર. ને આ ઉંમરમાં કેવડી થઈ છે? કઈ વાછડી? હા. એને 1.5 મહિના થયા. 1.5 મહિના થયા. હા હા, બરોબર. અને ભાઈ, નંદી કેવા યુઝ કરવા જોઈએ તમારે ગાયોનો ઓળ સુધારવો હોય તો? નંદી તો હારી લાઈન વાળા આમ પેડિગ્રી જોઈને લેવાય વાપરવા હોય. એમને અત્યારે ફેક પેડિગ્રી નું તો બહુ હાલે. હા. એટલે ગમે પશુપાલક ગમે નથી સીમન લે કે બુલ રે વાછડા રે વાછડી ગાય પેલા પેડિગ્રી જોવે. પેલા પેડિગ્રી જોવે. અત્યારે પેડિગ્રી નું બહુ માર્કેટમાં હાલે જ છે ફેક. આનો બાપ ઓલો ના ઓલો ને એવું હાલે જ છે. બરોબર. એટલે એ પેલા ચેક કરીને લેવાય. હા હા, બરોબર. એવી રીતે આગળ વધે. અને બધા એમ કે છે કે નંદી હારા વાપરી તો જે એને વાછડીઓ આવે એમાં ઈ વિહાય એટલે એમાં દૂધમાં વધારો થાય એમ. હારા ઓરવાળો એટલે થાય જ દૂધ. હા હા, બરોબર. તો હાલો મિત્રો, ફરીથી મળશી મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ, જય વડવાળ.